નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. વડોદરા શિનોરના સાદલી અને કરજણના ધાવટ ખાતે ભાજપ કાર્યાલયનું કરાયું શ્રી ગણેશ. જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે કપાઈ ભાજપ કાર્યાલયની રિબિન. ભાજપ કાર્યાલય ઓપનિંગ કાર્યક્રમમાં અંદાજિત 100 જેટલા લઘુમતી યુવાનો ભાજપમાં જોડાયા. ભાજપ ઓપનિંગ કાર્યાલય પ્રસંગમાં જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, સંગઠન મહામંત્રી જયદીપસિંહ, કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સહિત ભાજપ કાર્યકરો હાજર રહ્યા. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ દ્વારા બહુમતીથી જીતનો દાવો પણ કરવામાં આવ્યો. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. જિલ્લા ભાજપાના અમારા સાદલી જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી વિભાબેન પટેલ અને તેમની સાથે આવતી 8 તાલુકા પંચાયતના ઉમેદવારનો મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મારી સાથે અમારા કરજણના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી અક્ષયભાઈ પટેલ, મારા બંને સાથી મહામંત્રી શ્રી મંડળ શિનોર મંડળના પ્રમુખ શ્રી સંકેતભાઈ તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા. અગાઉ પણ અમારે વડોદરા જિલ્લા ભાજપમાં 4 જિલ્લા પંચાયતની સીટ, 13 તાલુકા પંચાયત સીટ અને 17 નગરપાલિકાઓની સીટ એમ મળીને 40 સીટો બિનહરીફ કબજે કરી છે, જે વડોદરા જિલ્લા ભાજપાના ઇતિહાસમાં એક રેકોર્ડ સમાન છે. અને આના લીધે અમારા જિલ્લાના પ્રભારીશ્રી, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને મારા મહામંત્રીશ્રીઓની ટીમે જે વર્ક કર્યું છે એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આગામી સમયમાં 26મી એપ્રિલે જ્યારે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે બાકીના ઉમેદવારો પણ પ્રચંડ જનસમર્થનથી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બનશે, મોટી લીડથી વિજયી બનશે એવો અમને વિશ્વાસ છે. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.